દામોદર માધવજી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન
બોલ Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Bol Krishna Krishna Hare 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 Rama
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare Radha Madhav Radha Madhav Radha Madhav Radhe Radha Madhav Radha Madhav Radha Madhav Radhe Jaya Jaya Jagannath Jagannath Baladev Subhadra Jaya Jagannath Jagannath Baladev Subhadra Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada 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 Nitai Gaura Hari Bol Hari Bol. Hari Bol Hari Bol Nitya Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Naam Sankirtan ki Radha Krishna Bhagavan ki Om Namo Bhagavate Vasudevaya 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 Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare
लोकाभिरामं रणरञ्जधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकणन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं ऋतुतुल्यवेगं जितेन्द्रियबुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीगुरुचरणसरोजरज निज मन मुकुर सुधाय हरनौ रघुवर विमल जसु जोदायक फल चारि। બધાને શ્રીમદ ભાગવત કથાના પંચમ દિવસમાં ઉપસ્થિત વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. બધા લોકો માસ્ક પહેરીને બેસે. આ આઘું ઓઢવાનું છે. આઘું ઓઢતા નથી ને કોઈ, એટલે પહેરવું જોઈએ. આપણને એમ લાગે કે આપણે બંધનમાં છીએ, અને જેને એમ લાગે કે અમે બંધનમાં છીએ એ જ વ્યક્તિ મુક્ત થઈ શકે. આ સંસારમાં રહીને ક્યારેક આપણે એમ વિચાર કરીએ કે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર, તો બંધનમાં જ રહીશું. સપ્તમ સ્કંદની અંદર ભગવાને પ્રહલાદ મહારાજને વરદાન આપ્યું કે હે પ્રહલાદ, તમારા કુળની અંદર જે પણ જન્મ લેશે એની હું રક્ષા કરીશ. પેઢીઓની પેઢીઓ સુધી ભગવાને એ ભક્તોની રક્ષા કરી છે કે જેના પરિવારમાં એક વિરલો ભગવાનનું ભજન કરે એની પેઢીઓની પેઢીઓ તરી જાય છે. પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતાને તમારાથી બહુ ઈર્ષ્યા કરી છે, અને મને નથી લાગતું કે કોઈ પણ જન્મમાં તમારું ભજન કરશે, એટલે તમે એને તમારા ધામમાં લઈ જાઓ, વૈકુંઠમાં.
ત્યારે ભગવાન કહે છે, પ્રહલાદ તું શું વાત કરે છે? અરે આવા કુળની અંદર તારા જેવો ભક્ત થઈ જાય ને તો એક પેઢી નહીં, એની તો 71 પેઢી તરી જાય છે. 71 પેઢી ભગવત ધામનો અધિકારી બને છે. અને આ તો તારી બીજી પેઢી છે. ભગવાન કહે છે કે જ્યારે કોઈ મારું ભજન કરે ને એની પેઢીઓની પેઢીઓ તરી જાય છે. એટલા માટે જે કુળની અંદર જો આપણી દીકરી કે આપણો દીકરો ભજન કરતો હોય ને તો એને ભક્તિમાં મદદ કરવી જોઈએ. મદદ કરવાથી એને ઉત્સાહ મળે છે, એને ઉમંગ મળે છે. એક સરળ વસ્તુ છે કે આપણે બધા છે ને ફાયદાવાળી વસ્તુ જોતા હોય. જ્યાં ફાયદો થાય એટલે લોકો તરત માલ ઉપાડે કોઈ પણ જગ્યાએ, અને બીજાને પણ કહે કે ભાઈ અહીંયા છે ને ફાયદો થાય એવો છે, જલ્દી લેતા હો ને કે પટી જશે. આવું લોકો વિચાર કરે. અને આપણા કુળમાં જો એક ભગવાનની ભક્તિ કરતો હોય ને તેને મદદ કરવી જોઈએ કે બેટા, દીકરા, દીકરી તો ભક્તિ કર, ભજન કર. અમે જ્યારે ભજન કરતા હતા, કામ ધંધો કરતા હતા, અમારું મન ધીરે 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 ક્યારે ભગવાનમાં લાગી ગયું કઈ ખબર ન પડી ક્યારે લાગ્યું એમ. જેમ જેમ દિવસો, જેમ જેમ મહિના, જેમ જેમ વર્ષો આગળ વધતા ગયા અમારું મન ભગવાનમાં લાગતું ગયું. પણ માતા પિતાએ બહુ સપોર્ટ આપ્યો. દીકરા તું જે કાર્ય કરે છે સારું છે અને અમારાથી થાય એટલી મદદ કરશું અમે. મા બાપના આશીર્વાદ એટલે કે છે કે આ સૃષ્ટિમાં માતા પિતા પ્રથમ પૂજનીય છે અને એનાથી પણ વધારે પૂજનીય એ માતા પિતા છે કે જે પોતાના દીકરાને ધર્મમાં લગાડે, સારા કાર્યમાં લગાડે. કોઈને કેવું નથી પડતું કે સિગરેટ કેવી રીતે પીવી, એવા કોઈ ક્લાસીસ ચાલે છે? કોઈને કેવું નથી પડતું કે દારૂ કેવી રીતે પીવો, કોઈને કેવું નથી પડતું કે બીજાની સ્ત્રી સાથે કેવી રીતે ખોટા કાર્ય કરવા. પણ ભક્તિ કરવી હોય ને તો લોકોને શીખવાડવું પડે છે, લોકોને કહેવું પડે કે તમે આ કાર્ય કરો. એટલે સંસારમાં જે આપણા બાળકો છે ને એ સંસારની વસ્તુ તો ઓટોમેટિક શીખી જશે, તમે નહીં શીખવાડો તોય. આ જુઓ તો અમારા છોકરા તો બધું આવડે, મોબાઈલે રમતા આવડે, મોબાઈલ બધું ફેંદી નાખે, બધું જોવે. આ સંસારની નશ્વંત વસ્તુ છે, એ બધી વસ્તુમાં એને રસ અને આનંદ આવશે, પણ ભક્તિમાં જીરો હશે. જ્યાં શરીરને સુખ મળતું હોય ને એ વસ્તુ સંસારના માણસો એમાં વધારે આગળ જશે. કદાચ આપણામાં ભક્તિ હોય પણ આપણી પણ આ જ દશા છે. હો, આપણે કે ને આપણે કોઈ માધના ના, આપણી પણ આ જ દશા છે. ભક્તિ કરવી છે પણ શરીરને સુખી રાખીને કરવી છે. એટલે અહીંયા એક સિક્કો મારી દેવો જોઈએ કે આ જગતમાં સુખ નથી. લોકો આશા રાખે છે કે મારો દીકરો મને સુખી કરશે, મારી દીકરી અથવા મારી વહુ, મારા સગા સંબંધીઓ મને સુખી કરશે. આપણા જીવનમાં જે જે જગ્યાએ આપણને દુઃખ મળે છે, પરિવાર, સમાજ, કુટુંબ કોઈ પણ હોય તો સમજી લેવું જોઈએ ભગવાનની કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે. આ જે સંબંધો છે ને એ કાપવાના છે,
પણ આપણે શું કરીએ છીએ? કાપેલા સંબંધોને ગાંઠ મારીએ, ફરીથી જોઈન્ટ થઈ જાય તો સારું. બોલો કેવી ભૂંડી દશા છે. કુંતી મહારાણી કહે છે કે મારે કાંઈ નથી જોઈતું. ત્યારે ભગવાન કહે છે માગો, હું તમારાથી બહુ પ્રસન્ન છું. ત્યારે પોતાના દીકરાઓ ઊભા છે, 5 પાંડવો. હે કૃષ્ણ, તમારે જો મને કાંઈક દેવું હોય તો મારા આ 5 દીકરાઓ અને મારા સગા સંબંધીઓ વચ્ચે જે પ્રેમનો જે સંબંધ છે ને, કે હું એની માં છું ને આ મારા દીકરા છે, એ પ્રેમનો સંબંધ કાપી નાખો, કાપી નાખો. કેમ? કારણ કે આ જે સંબંધો જે છે ને બધા એ નશ્વર છે, નાશવંત છે. કુંતીજી કોઈ સ્કૂલમાં ભણવા નહોતા ગયા, પણ એનું કેટલું જ્ઞાન છે, કેવા સંસ્કાર છે, કેવું જીવન જીવવું, એ આપણને આવા ઇતિહાસમાં થઈ ગયેલા ભક્તાઓ આપણને શીખવાડે છે કે કેટલી મર્યાદાથી જીવન જીવવું. જન્મથી લઈ અને મૃત્યુ સુધી દરેક વ્યક્તિને કર્મ કરવાનું છે, પણ એમાં આસક્ત ન થવાય એવું કર્મ કરવાનું છે. આ 7 દિવસ સુધી જ્યારે ભાગવત થાય ને, એ ભાગવતની અંદર સાર વસ્તુ શીખવાની છે. દુનિયાભરમાં બધી જગ્યાએ ભાગવત થતું હોય છે, ભગવાનની કથા થતી હોય, પણ સાર વસ્તુ આપણને શીખવા મળે કે ભક્તિ કરવાની છે, સંસારના નિયમોને વ્યવહાર નિભાવવાના છે, પણ અનાસક્ત રહીને ભક્તિ કરવાની. અને એવી રીતે કોઈ જીવન જીવે તો નિશ્ચિત એ જીવનમાં સુખી થશે. રાજસૂય યજ્ઞ થયો. ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે હે યુધિષ્ઠિર, તમે રાજસૂય યજ્ઞ કરો અને બધા સાધુ સંતોને, બ્રાહ્મણોને, રાજાઓને, સગા સંબંધીઓને બધાને બોલાવો અને બોલાવીને બહુ મોટો યજ્ઞ કરો. એ સભામાં, એ યજ્ઞની અંદર દરેક લોકોએ સેવા લીધી, પણ દ્વારિકાધીશ ભગવાને જે છે ને પત્તલ ઉપાડવાની સેવા લીધેલી. જે લોકો ભોજન કરે ને એમના પતરાળા લેવાની સેવા સ્વયં ઠાકોરજીએ કરેલી છે. અને યજ્ઞ થતો હોય ને તો ભગવાનની કથાઓ પણ થતી હોય, અને એ યજ્ઞની અંદર પણ ભાગવત થયેલું, અને એની અંદર નારદ ઋષિ મુનિએ ભગવાનની કથા કીધી. ભગવાનની કથા અંતર્ગત ગૃહસ્થ ધર્મ વિશે નારદ ઋષિ મુનિ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે યુધિષ્ઠિર, જીવન ગમે જેટલું ઐશ્વર્યમય બની જાય, માણસને ગમે જેટલી સુંદરતા મળી જાય, પણ એના જીવનમાં એને ત્યાગથી જીવન જીવવું જોઈએ, બીજાની માટે જીવન જીવવું જોઈએ. યુધિષ્ઠિર જિજ્ઞાસા કરે છે. હે ગુરુદેવ, 2 હાથ જોડીને પહેલા કહે છે, કારણ કે ગીતામાં ભગવાન કહે છે કે જ્યારે કોઈ ગુરુની શરણમાં જાય તો કેવી રીતે જાય છે? કઈ મુદ્રાથી? હાથ જોડીને. ગૃહસ્થ એતામ પદવીમ વિધિના યેન ચાંજસા. હે ગુરુદેવ, હે નારદ ઋષિ મુનિ, આ સંસારનો જીવાત્મા ગૃહસ્થ પરિવારની અંદર એટલો ફસાયેલો છે કે આમાંથી નીકળી શકે એમ નથી. તો એવો કોઈ સરળ ઉપાય બતાવો કે આ સરળ ઉપાયથી એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે
ઉપાસિત મહામુને, જો આ સંસારમાંથી નીકળવું હોય તો એને સાધુ સંતોની શરણમાં રહેવું જોઈએ અને એની શરણમાં રહી ગુરુદેવ આપણને જે આદેશ આપે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. રાત દિવસ ગુરુની સેવા કરવી. ઉપાસિત મહામુને, મહામુને એટલે કે ગુરુદેવની શરણમાં રહીને, ઉપાસિત એટલે કે 24 કલાક રહેવું જોઈએ, જ્યારે પણ સમય મળે ત્યારે. અને આપણને જે પણ ઉપદેશ આપે છે શાસ્ત્ર અનુસાર એને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. આવી રીતે નારદ મુનિ ઉપદેશ આપે છે કે આ સંસારમાં જેટલા પણ જીવો છે એ બધા ભગવાનના અંશ છે. કદાચ કોઈ જીવાત્મા કદાચ આપણું ધન લઈ લે, ગાડી લઈ લે, અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ આપણી પાસેથી લઈ લે છે, તો આપણે માંગવું જોઈએ કે ચલો મને આપો, મારી વસ્તુ છે. અને કદાચ ન આપે તો એની સાથે દુશ્મની કરીને શું થવાનું છે? પણ આપણે એ જ સમજવાનું કે આના હૃદયમાં કોણ છે? ભગવાન છે. દરેક જીવના હૃદયમાં કોણ બેઠું છે? ભગવાન બેઠા છે. કદાચ લઈ લીધું તો કોણે લીધું છે? માણસે નથી લીધું, પણ ભગવાને લીધું છે. એટલે ભગવાન કોઈ પણ કાર્ય કરીને આપણા જીવનમાં શીખવાડે છે કે જીવનમાં જેટલો ત્યાગ હશે તમારા, એટલું જ તમારું જીવન શાંતિવાળું હશે, સમૃદ્ધિવાળું હશે. અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્રની કથા આવે છે. ગજેન્દ્ર એટલો મહાન હાથી હતો, એટલો મોટો હાથી હતો, એટલો શક્તિશાળી હતો કે એ ગજેન્દ્ર છે ને ધરતી પર જ્યારે પગ મૂકતો ને તો આખી ધરતી ડોલવા લાગતી. એનો બહુ મોટો પરિવાર હતો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ગજેન્દ્રને એક સમયની ઈચ્છા કે ગરમીનો સમય હતો અને ગરમીના સમયમાં બહુ ગરમી લાગતી હતી. ત્યારે પોતાના પરિવારને લઈને એ ત્રિકૂટ પર્વત ઉપર ગયા. ત્રિકૂટ પર્વત પર જઈ અને જળમાં સ્નાન કરે છે. જળમાં સ્નાન કરે એટલે ગ્રાહ જે છે ને, ગ્રાહ મગર, એનો પગ પકડે છે. ગજેન્દ્ર પોતાના પરિવારને બોલાવે છે કે આવો, જળની અંદર બહુ ઠંડુ ઠંડુ જળ છે, એમાં સ્નાન કરી લો અને પોતાની જે જ્વાળા, જે અંદર બળતરા છે ને, એને શાંત કરી લો. માણસને બહુ બળતરા છે, બહુ બળતરા છે, પણ શું કરે? એ બળતરા ક્યાં હોલવા જાય? હૃદયમાં એટલી બળતરા છે કે એ માણસને હોલવી નથી શકતો, એટલું હૃદય બળે છે. સંસારના ત્રિતાપમાં આ સંસારનો જીવાત્મા બળી રહ્યો છે. એટલે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર લખે છે, 17મી સદીમાં થઈ ગયા, 300 વર્ષ પહેલા, અને એક સંત થઈ ગયા અને સંત લખે છે, સંસાર દાવા નલ લીઢલોક ત્રાણાય કારુણ્ય ઘનાઘનાથમ સંસાર દાવા.
સંસાર દાવા નલલીઢલોકા ત્રાણાય કારુણ્ય ઘનાઘનાથમ. પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાનવસ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદ. ગુણાનવસ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદ. મહાપ્રભુ કીર્તન નિત્ય ગીતા પાદિક્રમાજન મનસુર સેના. રોમાંચ કંપા સુતરંગ ભાજો વંદે ગુરો શ્રી ચરણારવિંદ. એ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે, સંસાર દાવા નલલીઢ લોક. આ સંસારમાં બધા લોકો બળી રહ્યા છે, પણ જો એ સંસારના જીવોને હૃદયની જ્વાળાને શાંત કરવી હોય તો એને ભગવાન પાસે આવવું પડશે. સવારમાં વહેલો ઉઠી અને પહેલા દર્શન જો ભગવાનના કરે ને તો એનો આખો દિવસ સારો જાય છે. આ હૃદયની બળતરા, આ સંસારમાં કેટલી બળતરા છે જુઓ. બધા બળી રહ્યા છે, ત્રસ્ત થઈ રહ્યા છે. જેવો માણસ ઊભો થાય ઊંઘમાંથી એટલે એનું દુઃખ ચાલુ થઈ જાય છે. આટલી ચિંતાથી માણસ ફસાયેલો છે. પણ જ્યારે ભગવાનના દર્શન કરે ને તો ભગવાનની મોટી મોટી આંખો છે, એ આપણું બધું દુઃખ લઈ લે છે, બધું દુઃખ લઈ લે છે. એટલે સવારમાં ઉઠી અને પ્રભુના દર્શન કરવા તમને એનર્જી આપશે, તમને શક્તિ આપશે. જ્યારે તમારા હાથેથી તમે ભગવાન માટે ભોગ બનાવો, તમારા હાથેથી ફૂલોની માળા બનાવો, તમારા હાથેથી ભગવાન માટે અલગ અલગ પ્રકારની સેવા કરો તો ભગવાન યાદ રાખે છે. સંસારનો માણસ ભૂલી જશે પણ આપણા પ્રભુ ક્યારે જીવનમાં ભૂલતા નથી. ચતુર્વિધા શ્રી ભગવદ પ્રસાદો સ્વાદન તૃપ્તા હરિભક્ત સુંદા. ચતુર્વિધા શ્રી ભગવદ પ્રસાદો સ્વાદન તૃપ્તા હરિભક્ત સંદા. કૃત્વૈવ તૃપ્તે ભજત સદેવ વંદે ગુરો શ્રી ચરણારવિંદ. વંદે ગુરો શ્રી ચરણારવિંદ. વંદે ગુરો શ્રી ચરણારવિંદ. વંદે ગુરો શ્રી ચરણારવિંદ.
કે છે સંસારમાં બધા બળી રહ્યા છે. ગજેન્દ્ર પણ બળી રહ્યો છે. પોતાના પરિવારને કહે છે કે આવો અને આ હૃદયની બળતરાને શાંત કરો. પણ હૃદયની બળતરા ક્યાં સુધી શાંત રહેશે? કદાચ તમે સ્નાન કરીને જેવા પાછા આવશો તો ફરીથી બળતરા ચાલુ રહેવાની છે. ગજેન્દ્ર સ્નાન કરવા માટે પાણીમાં તો ગયો હતો, પણ એને ક્યાં ખબર છે કે એનો કાળ એને પકડવા આવ્યો છે. ગ્રાહ જે મગર જે છે ને એ કાળ રૂપે આવ્યો અને ગજેન્દ્રને એનો પગ પકડ્યો છે. ગજેન્દ્ર વિચાર કરે છે કે મારો પગ કોઈએ પકડ્યો છે અને પગને ધીરે 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 અંદર ખેંચે છે. પાણીમાં, જળમાં ખેંચે છે. ગજેન્દ્રએ પોતાની સૂંઢ ઊંચી કરીને પોતાના પરિવારને બોલાવે છે કે જલ્દીથી લઈ જાઓ, આઈસીયુમાં, હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે મને ખેંચો, હું મરવા જઈ રહ્યો છું, મને જલ્દીથી 108 બોલાવો. આ ગજેન્દ્ર એ કે છે, એ પણ ગજેન્દ્ર સૂંઢ ઊંચી કરીને કે છે સાઢુભાઈ આવો. એના બધા સગાવાલા એના દીકરાને કહે છે કે મને બચાવો. કારણ કે ગજેન્દ્ર જે હાથી છે ને એ જમીનનો વ્યક્તિ છે અને મગર એ જળનો વ્યક્તિ છે. જળની અંદર એની તાકાત વધારે હોય છે, એટલે જળની અંદર એને ખેંચી રહ્યો છે ધીરે ધીરે ધીરે. અહીંયા પોતાનો પરિવાર બધા ભેગા મળીને, કેટલો મોટો પરિવાર હતો, એ ગજેન્દ્રને બચાવવાની કોશિશ કરે છે, પણ ન બચાવી શક્યા. કોઈ ન બચાવી શક્યું. કમર સુધી એ ગજેન્દ્ર અંદર જતો રહ્યો, છાતી સુધી જતો રહ્યો અને એને ગજેન્દ્રને એવું લાગ્યું કે બસ હવે મારો જીવ જઈ રહ્યો છે. એટલે ગજેન્દ્રએ એ નદીની અંદર એક કમળનું ફૂલ હતું, એ કમળના ફૂલને એને ભગવાનને અર્પણ કર્યું કે હે પ્રભુ આવો ને મારી રક્ષા કરો. અને જેવી ભગવાનને એ ફૂલ અર્પણ કર્યું, ભગવાન કે છે કોણ મને બોલાવે છે? અને ભગવાન એ ગરુડ ઉપર સવાર થઈને એ ગજેન્દ્રની રક્ષા કરી. પેલા મગરને માર્યો અને પછી ગજેન્દ્રની રક્ષા કરી છે. પેલા મગરને માર્યો અને પછી પેલા મગરનો ઉદ્ધાર કરીને પછી ગજેન્દ્રનો કર્યો. આપણો પ્રશ્ન થઈ શકે કે પહેલા ઉદ્ધાર તો ગજેન્દ્રનો થવો જોઈએ, મગરનો કેમ પહેલા કર્યો? કારણ કે એ મગરે જે છે ને, ગજેન્દ્ર ભગવાનનો ભક્ત હતો. કોણ હતો? ભક્ત હતો. અને ભગવાન કહે છે કે જે મારા ભક્તના ચરણ પકડે છે એનો હું પહેલો ઉદ્ધાર કરું છું. જે મારા ભક્તના ચરણ પકડીને જો જીવન જીવે ને તો એનું હું પહેલું કલ્યાણ કરું છું. એટલે ભાગવત પ્રમાણ છે કે ગજેન્દ્રનો પહેલો ઉદ્ધાર થયો અને એના પછી ગજેન્દ્રનો પછી ઉદ્ધાર કર્યો, પહેલા ગ્રાહનો ઉદ્ધાર કર્યો. આવી રીતે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે છે. અને કથાનો ચોથો દિવસ પૂરો થઈ રહ્યો છે. પાંચમો દિવસ જ્યારે શરૂ થયો એટલે સુખદેવજીને કહે છે કે મને દસમ સ્કંદની કથા સંભળાવો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. મારે કૃષ્ણ ચંદ્ર વંશની મને કથા સંભળાવો કે જે વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તો આપણે હમણાં ગજેન્દ્ર ઉદ્ધારની કથા સાંભળી.
કે ગજેન્દ્રનો કઈ રીતે ભગવાને ઉદ્ધાર કર્યો. મગરનો ઉદ્ધાર કર્યો ને ગજેન્દ્ર ગયા જન્મમાં એક રાજા હતો અને એને એક સંતનો અપરાધ કર્યો હતો. એટલે એ સંતે એને શ્રાપ આપી દીધો કે જા તું હાથીના શરીરમાં જતો રહે. અને મગરને પણ શ્રાપ આપેલો, પણ મગરને કીધું હતું કે જો તું કોઈ ભક્તના પગ પકડીશ ને તો તારું એ દિવસે તારું કલ્યાણ થઈ જશે, તારો ઉદ્ધાર થઈ જશે, તારી મુક્તિ થઈ જશે. આવી રીતે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો અને ભગવાન વામનની કથા કહે છે. અને ભગવાન વામનની કથા જ્યારે પૂરી થઈ ત્યારે સુખદેવજી સૂર્યવંશની કથા કહે છે. અને સૂર્યવંશની કથા કહેતા નવમ સ્કંદની અંદર અલગ અલગ વંશોનું ચરિત્રનું વર્ણન કરે છે. અને એમાં સૂર્યવંશનું વર્ણન કરતા કહે છે કે મનુના પુત્ર નભગ થયા અને નભગના પુત્ર નાભાગ થયા. નભગ રાજાને 4 દીકરા હતા. સૌથી નાનો દીકરો, મોટા બધા 3 દીકરા હોય છે ને વિવાહ કરી દીધા હતા, પણ નાનો દીકરો ગુરુકુળમાં ગયો હતો ભણવા માટે. 3 ભાઈઓએ શું કર્યું, બધાએ મિલકત વેચી દીધી.